બહુ સમય પહેલા સ્વામી વિવેકાનંદ અમેરિકામાં વિચરણ કરતા હતા. જો મારા બાપ, ધર્મ અત્યારે બધે જ છે, પણ હું એક શબ્દ બોલું કે ઇન્ડિયા ઇઝ ધ બેસ્ટ. આમાં બહાર જઈએ ને અમે 10 દિવસ થાય એટલે એમ થાય કે બધું ગયું, હું પેલા ઇન્ડિયામાં વયો જાવ ને એકવાર જેવું લેન્ડ થાય ને, પ્લેન નીચે ઉતરીએ ને એટલે ઇન્ડિયાની ધૂળ માથે મૂકી અને નાચવાનું મન થાય. મારા બાપ, ઈ ધૂળના સંતાનો છીએ આપણે, ઈ ધર્મના, ઈ દેશના. સ્વામી વિવેકાનંદ અમેરિકામાં ફરતા હતા અને સ્વામી વિવેકાનંદે એક દ્રશ્ય જોયું. એક બેન હાથમાં પંખો લઈ, આપણી ભાષામાં એને વીંઝણો કહેવાય. શું કહેવાય? હાથમાં પંખો લઈને એક બેન અમેરિકામાં કબર ઉપર બેઠી બેઠી આમાં પવન નાખે. સ્વામી નજીક આવ્યા ને જોયું વિવેકાનંદે, એટલે સ્વામીજીએ વિચાર કર્યો કે ઓહો હો, મને એવું લાગે કે મારા ભારત દેશમાં જ ધર્મ છે, પણ નહીં, આ બેનની સેવા તો જુઓ, કબર ઉપર પવન નાખે. પતિ, હા, અમેરિકામાં ધર્મ તો છે જ. સ્વામીજી ગયા પાસે, બેન ને પગે લાગ્યા. બેન પગે લાગો. સ્વામી, એ બેન કે સ્વામી મને શું કામ પગે લાગો? તો કે સ્વામીજી, બેન કે મને શું કામ પગે લાગો? એટલે વિવેકાનંદે કીધું, બેન હું ઇન્ડિયાથી આવું છું, પણ મને અત્યાર સુધી ગર્વ હતો કે અમારા ઇન્ડિયામાં જ ધર્મ છે, પણ નહીં બેન, આ જોતા મને એવું લાગે છે કે તમારા અમેરિકામાં ધર્મ તો છે જ. સ્વામી, તમે હું જોયું તમને ધર્મ લાગ્યો? તો કે બેન તમે જોવો તો ખરા, આ હાથમાં પંખો લઈ અને પવન નાખો, તમારો પતિ પ્રત્યે પ્રેમ તો જુઓ, આ ધર્મ ની તો બીજું શું? એ બેને કીધું, સ્વામીજી તમે સમજો ને એવું કઈ છે જ નહીં. તો કે આ શું છે? બેને જવાબ આપ્યો, સ્વામીજી આ મરતા ગયા ને ત્યારે કહેતા ગયા કે મારી કબર ન હુકાય ને ત્યાં સુધી બીજું ઘર નહીં માંડતી, એટલે બેઠી બેઠી કબર હુકવું છું, ક્યારે હુકાય ને ક્યારે માંડું. પણ એ જ વાત મારા બાપ હું આઈની કરું. એક જ્યોતિષી ગામમાં લોટ માંગવા ગયા. બ્રાહ્મણનો સ્વ જે ધર્મ છે, એટલે લોટ માંગતા માંગતા એક ખાટલા ઉપર એક દાદા બેઠા, મધ્યમ ઉંમર ભાઈ બેઠો. એટલે ગોર દાદાએ બેનને કીધું, બેન લોટ આપશો દયા પ્રભુની? એટલે બેને લોટ આપ્યો. એટલે લોટ આપતા આપતા બેને લોટ આપ્યો. એટલે દાદાએ, ગોર દાદાએ એટલું કીધું, બેન તમારે કઈ જોશ જોવરાવા છે? એટલે એ બેને આંગળી ચીંધી ને પેલા ખાટલા ઉપર બેઠા હતા ને 40-50 વર્ષના ભાઈ, એની આમ આંગળી ચીંધીને બેને એવું કીધું કે દાદા મારે નથી જોવરાવા, પણ સામે બેઠા ને ખાટલા ઉપર એના તમે જોશ જોવો. એટલે ગોર દાદા એને સામું જોયું, એટલે ખાટલા ઉપર બેઠા હતા, શરીર ઉપર કઈ હતું નહીં, વાકું વળી ગયેલું શરીર હતું. એટલે ગોર દાદાએ કીધું, બેન એના હું જોશ જોઉં? એના હાથની રેખા તો મને એવું લાગે છે કે શિથિર ખાઈ ગઈ છે, બે હાથની રેખા તો કઈ દેખાતી નથી, એના જોશ જોઈને હું શું કરું? ને ત્યારે ભારતની આર્ય નારીએ જવાબ આપ્યો, દાદા જો એના હાથની રેખા શિથિર ખાઈ ગયો હોય ને તો મારા મા બાપે મારા લગ્ન સમયે મારા હાથનું કન્યાદાન એના હાથમાં આપેલું છે. એના હાથની રેખા જો શિથિર ખાઈ ગઈ હોય ને દાદા, તો મારા હાથની રેખા હવે શિથિર ખાઈ ગયું હોય તો મારા જોશે હવે તમારે ન જોવાય. તો મારા બાપ, ઇન્ડિયા એ તો ઇન્ડિયા જ છે બાપ, ભારત એ તો ભારત છે. અને તમે જોવો બાપ,
તમારે આટલી બધા દેશો છે, આટલી બધી કન્ટ્રીઓ છે, એક જ દેશ એવો છે કે એની આગળ માતા શબ્દ લાગે. ઓસ્ટ્રેલિયા માતા, યુકે માતા, દુબઈ માતા, ઓમાન માતા, કુવેત માતા લાગે નહીં. પણ એક જ દેશ એવો કે ભારત માતા.